હાલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજના લેક્ચરની અંદર આપણે બુકોઝ રિલે જોઈએ. કાલે આપણે ટ્રાન્સફોર્મરના કમ્પોનન્ટ જોઈ ગયા હતા, બરાબર. બુકોઝ રિલે ડીપમાં થોડુંક જોશું આજે. બુકોઝ રિલે કઈ રીતના કામ કરે છે ટ્રાન્સફોર્મરમાં એ તો જુઓ ગાઈસ, આ બુકોઝ રિલેનો બેઝિક ડાયાગ્રામ છે હોય છે. ડાયાગ્રામ તમને સમજાવું કે કાલે ટ્રાન્સફોર્મરની ટેન્કમાંથી એક પાઇપ જતો હતો, આ બુકોઝ રિલેની અંદરનું મેં ડ્રોઈવ કર્યું. એ ટ્રાન્સફોર્મરની ટેન્કમાંથી પાઇપ અને આ કન્ઝર્વેટર ટેન્ક તરફ જશે. આ કન્ઝર્વેટર ટેન્ક આવી જશે, આ પાઇપમાંથી કન્ઝર્વેટર ટેન્ક આવી જશે. આ ટ્રાન્સફોર્મરની ટેન્કમાંથી ઓઇલ અંદર આવે છે અને આ બધું ઓઇલ કેમાં જાય છે? કન્ઝર્વેટર ટેન્કની અંદર છે એ જાય છે, બરાબર. એટલી વસ્તુ અહીંથી તમને ખબર પડી કે આ બુકોઝ રિલે છે હોય છે. બુકોઝ રિલેમાં શું હોય છે કે બે આવી રીતના મર્ક્યુરી સ્વિચ આપેલી હોય છે. આને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે મર્ક્યુરી સ્વિચ. કઈ કહેવામાં આવે છે? મર્ક્યુરી સ્વિચ મર્ક્યુરી સ્વિચ છે કહેવામાં આવે છે. તમને કોઈ પૂછે કે બુકોઝ રિલેમાં કયા પ્રકારની સ્વિચ યુઝ થાય છે, તો તમે કહેશો સર મર્ક્યુરી સ્વિચનો યુઝ થાય છે. મર્ક્યુરી સ્વિચમાં શું હોય છે કે ભાઈ, આ મર્ક્યુરી એક લિક્વિડ હોય છે, એક જ એવું લિક્વિડ હોય છે જે કંડક્ટર તરીકે કામ કરે છે. કયું? મર્ક્યુરી લિક્વિડ. આ છે મર્ક્યુરી એક લિક્વિડ હોય છે જે કંડક્ટર તરીકે કામ કરે છે. આ મર્ક્યુરી સ્વિચ છે રાખેલી હોય છે, મર્ક્યુરી સ્વિચ છે રાખેલી હોય છે. જ્યારે મર્ક્યુરી સ્વિચ જો આવી રીતના હશે, અહીંયા જો મર્ક્યુરી નથી, અહીંયા મર્ક્યુરી છે, મતલબ આને ઓપન સર્કિટ તરીકે કામ કરે છે. જ્યારે મર્ક્યુરી સ્વિચ જે આવી હશે, મતલબ બધી જગ્યાએ મર્ક્યુરી હશે, બે જો છેડા અડી ગયેલા છે, મર્ક્યુરી અડી ગયા, અહીંયા મર્ક્યુરી અડી ગયેલું નથી, તો ઓપન સર્કિટ તરીકે. બે છેડા છે મર્ક્યુરીમાં અડી ગયેલું છે, તો એ ક્લોઝ સર્કિટ તરીકે છે કામ કરશે, બરાબર. આખું છે ઓઇલ વાળું ભરેલું છે. એક અહીંયા મર્ક્યુરી સ્વિચ લગાડેલી છે, એક અહીંયા મર્ક્યુરી સ્વિચ લગાડેલી છે. આ મર્ક્યુરી સ્વિચ આરે છે શું? અલાર્મ લગાડેલું છે. આ મર્ક્યુરી સ્વિચ છે જ્યારે રિલે લગાડેલું છે, રિલેથી સર્કિટ બ્રેકર છે લગાડેલું છે, બરાબર. અહીંથી તમે જાઓ તો આગળ કન્ઝર્વેટર ટેન્ક છે આવે છે. ઉપર રિલીઝ વાલ્વ છે, જ્યાંથી વધારે પ્રેશર આવે તો રિલીઝ વાલ્વથી પ્રેશર રિલીઝ થઈ જાય છે. અને એક વસ્તુ તમારે યાદ રાખવાની કે ભાઈ બુકોઝ રિલે છે એ 500 kVA કરતા વધારે રેટિંગ વાળા ટ્રાન્સફોર્મરમાં ઉપયોગ થાય છે. એક વસ્તુ યાદ રાખ, બુકોઝ રિલે છે 500 kVA કરતા વધારે રેટિંગ વાળા ટ્રાન્સફોર્મર માટે ઉપયોગ થાય છે, બરાબર. એટલી વસ્તુ કમ્પ્લીટ ડન. તો ઓકે, હવે આપણે આનું વર્કિંગ જોઈએ કે કઈ રીતના વર્કિંગ છે એ થાય છે. જો ટ્રાન્સફોર્મરમાં નાનો એવો ફોલ્ટ થાય, ટ્રાન્સફોર્મરમાં નાનો એવો ફોલ્ટ થાય તો ટ્રાન્સફોર્મરનું ઓઇલ છે શું થાય? નાના નાના બબલ છે જનરેટ થાય છે. ટ્રાન્સફોર્મરમાં નાનો એવો ફોલ્ટ થાય તો ટ્રાન્સફોર્મરના ઓઇલમાં શું થાય કે નાના નાના બબલ છે જનરેટ થાય. નાના નાના બબલ, આ બબલ છે ક્યાં આવી જાય? નાના નાના બબલ એટલે ફીણિયા નાના નાના. તો નાના નાના બબલ છે જનરેટ થશે. આ બબલ છે એ ક્યાંમાં આવી જશે? અહીંયા છે બબલ છે આવી જશે. આ બબલ જેમ જેમ વધારે એમ ટ્રાન્સફોર્મરનું ઓઇલનું લેવલ શું ઘટશે? ઓઇલનું લેવલ છે ઘટશે. ટ્રાન્સફોર્મરનું ઓઇલનું લેવલ છે ઘટશે. હવે આ એક ફ્લોટિંગ બોલ હોય છે જે પાણીની અંદર જે કેવા બોલ ફ્લોટ કરતા હોય, પાણીની અંદર કેમ બોલ ફ્લોટ કરતા હોય, ઉપર તરતા હોય, એવી રીતના બોલ છે તરતો હોય છે, બરાબર. રેડી. તો આ નાના બબલ છે વધશે. નાનો ટ્રાન્સફોર્મરમાં નાનો એવો ફોલ્ટ થાય એટલે બબલ છે જનરેટ થાય. તો બબલ જેમ જેમ વધશે, બરાબર, એમ ઓઇલનું લેવલ છે ઘટશે. તો ફ્લોટિંગ બોલ છે નીચે આવશે. ખબર પડી? એમ ઓઇલનું બબલ છે વધશે તો ફ્લોટિંગ બોલ શું આવશે? નીચે આવશે. ફ્લોટિંગ બોલ નીચે આવશે. જેમ ફ્લોટિંગ બોલ નીચે આવશે તો આ સર્કિટ કેવી થઈ જશે? આવી થઈ જશે. આ મર્ક્યુરી શું આવી જશે? આમ થઈ જશે. સર્કિટ કેવી થઈ જશે? આવી થઈ જશે. આવી રીતના મર્ક્યુરી આવી જશે બધેમાં. રેડી. ફ્લોટિંગ બોલ નીચે આવી જશે તો આ સર્કિટ ક્લોઝ થઈ જશે. સર્કિટ ક્લોઝ થઈ જાય એટલે શું થાય? અલાર્મ વાગવા માંડશે. આ વાગવા માંડશે એટલે ખબર પડશે કે ટ્રાન્સફોર્મરમાં કંઈક ફોલ્ટ છે એ આવ્યો. રેડી. એટલી વસ્તુ ખબર પડી કે ભાઈ નાનો એવો ફોલ્ટ થાય તો બબલ છે આવે. બબલ થી શું થાય કે ભાઈ ઓઇલનું લેવલ ઘટે. ઓઇલનું લેવલ ઘટે એટલે આ તરતો બોલ હોય નીચે આવે. તરતો બોલ નીચે આવે એટલે આ શું થઈ જાય? આમ સીધું થઈ જાય. સીધું થઈ જાય તો આ મર્ક્યુરી આ બધી જગ્યાએ આવી જાય. મર્ક્યુરી બધી જગ્યાએ આવે તો આ સર્કિટ ક્લોઝ થઈ જાય. ક્લોઝ થઈ જાય તો અલાર્મ વાગવા માંડે. અને અલાર્મ વાગવા માંડે તો આપણને ખબર પડે કે ટ્રાન્સફોર્મરમાં કંઈક ફોલ્ટ થયો, બરાબર. એટલી વસ્તુ. હવે આ તો નાના ફોલ્ટની વાત કરીએ. હવે ટ્રાન્સફોર્મરમાં ગંભીર પ્રકારનો ફોલ્ટ થાય ને, એક્સેસિવ તાપમાન વધી જાય ટ્રાન્સફોર્મરમાં ગંભીર પ્રકારનો ફોલ્ટ થયો તો ઓઇલ છે બધું ઓઇલ ફૂલ સ્પીડમાં છે આની અંદર જાય. બધું ઓઇલ ફૂલ સ્પીડમાં આની અંદર જાય એટલે જો આ ફૂલ સ્પીડમાં ઓઇલ આમ જતું હોય તો આને આમ ઊંચો કરી નાખે. શું કરી નાખે? ફૂલ સ્પીડમાં ઓઇલ છે, ફૂલ સ્પીડમાં ઓઇલ આમ જતું હોય, ફૂલ આના ઉપર ફૂલ ફોર્સ લગાડશે ઓઇલ. ફૂલ સ્પીડમાં ઓઇલ આમ જતું હોય તો આને આમ થોડુંક ઊંચું કરી નાખશે. ઊંચું કરી નાખશે એટલે આમ થઈ જશે. એટલે મર્ક્યુરી બધામાં આવી જશે આમાં મર્ક્યુરી, અને આ સર્કિટ ક્લોઝ થઈ જશે. આ સર્કિટ ક્લોઝ થઈ જશે તો શું થશે? આ રિલે છે ને સિગ્નલ મળી જશે. રિલેને સિગ્નલ મળી જશે એટલે રિલે શું કરે? સર્કિટ બ્રેકરને ટ્રિપ કરી નાખશે. ટ્રાન્સફોર્મરને આખી સર્કિટમાંથી બહાર કાઢી નાખશે. ટ્રાન્સફોર્મર ટ્રિપ થઈ જશે, આખું ટ્રાન્સફોર્મર બંધ થઈ જશે.
રેડી એટલી વસ્તુ આ બુકોઝ રિલેનું છે કામ છે આવી રીતના કોઈને ના સમજાણું હોય તો મને એમ કહેજો આ સ્ટેપ હું પાછું સમજાવી દઉં ટ્રાન્સફોર્મરમાં કોઈ ગંભીર પ્રકારનો ફોલ્ટ થાય ટ્રાન્સફોર્મરમાં કોઈ ગંભીર પ્રકારનો ફોલ્ટ થાય તો ઘણું બધું ઓઇલ છે એ ફૂલ સ્પીડમાં આમ જાય છે ફૂલ સ્પીડમાં આમ જાય એટલે આ ફ્લોટ ઉપર ફૂલ પ્રેશર લગાડશે ફોલ્ટ ઉપર પ્રેશર લગાડશે એટલે આ થોડોક આમ થઈ જશે એટલે આ મર્ક્યુરી આ બાજુ આવી ગયું તો મર્ક્યુરી આ બાજુ આવી જાય તો શું થાય સર્કિટ છે ક્લોઝ થઈ જાય સર્કિટ ક્લોઝ થઈ જાય તો શું થાય કે ભાઈ રિલેને સિગ્નલ મળી જાય તો એ સર્કિટ બ્રેકરને ક્લોઝ કરી નાખશે ધેટ સિમ્પલ ગાઈઝ ઓકે આ થઈ ગયું બુકોઝ રિલે બરાબર આમાંથી ક્વેશ્ચન આવે છે બુકોઝ રિલેમાં મર્ક્યુરી સ્વિચ કોને કહેવામાં આવે છે કઈ રીતના ઓપન ક્લોઝ થાય છે રિલીઝ વાલ્વ છે શું છે ટ્રાન્સફોર્મરમાંથી કન્ઝર્વેટર ટેન્કમાંથી રિલે સર્કિટ બ્રેકર અને 500 કેવી કરતા વધારે રેટિંગવાળા ટ્રાન્સફોર્મરમાં ઉપયોગ થાય બુકોઝ રિલે ક્વેશ્ચન પૂછાણો છે ફેરી યાદ રાખી લેજો 500 કેવી કરતા વધારે રેટિંગવાળા ટ્રાન્સફોર્મરમાં ઉપયોગ થાય છે શેનો ઉપયોગ થાય છે બુકોઝ રિલેનો ઉપયોગ થાય છે તો રેડી આ બુકોઝ રિલે હવે મેઇન ફંક્શન ચાલુ થાય છે ટ્રાન્સફોર્મરનું વર્કિંગ બધા આવી જજો એ વિડીયોમાં ટ્રાન્સફોર્મર હજી સુધી તમે ક્યારેય છે જોયું નહીં હોય કે એકચ્યુઅલમાં ટ્રાન્સફોર્મર કઈ રીતના વર્ક કરે છે કઈ રીતમાં પાવર છે કોન્સ્ટન્ટ રહે છે કઈ રીતમાં વોલ્ટેજ ઉપર જવા દે છે કઈ રીતમાં વોલ્ટેજ છે ડાઉન કરે છે કઈ રીતના ફ્રીક્વન્સી સેમ રહી છે બધી વસ્તુ કઈ રીતના ઈએમએફ નું ઇક્વેશન એનું આવે છે બધી વસ્તુ હું ડિસ્કશન કરીશ ટ્રાન્સફોર્મરના વર્કિંગમાં આઈએમપી વિડીયો છે તમારા માટે ટ્રાન્સફોર્મરનું વર્કિંગ બરાબર થેન્ક યુ ગાઈસ બાય બાય